શહેરના કુંભાવડા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ। શહેરના કુંભાવડા વિસ્તારમાં આવેલ ખોડલ ચોકમાં વાહન પાર્ક કરવા જેવી બાબતને લઈને મારામારી સર્જાઈ, જેમાં બંને પરિવારના લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ પોલીસને થતાં બોતળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। મુસ્તુફા મહેબૂબભાઈ ખોખર, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા ખોડલ ચોક। શું થયું ભાઈ? મારા ઘરની સામે ટેમ્પો રાખ્યો તો મેં ખાલી એટલું કીધું કે ભાઈ અહીંયા તમે ટેમ્પો ન રાખો, તમે અહીંથી ટેમ્પો લઈ લેજો, હમણાં મારો ભાઈ આવશે ને તો એ રાખશે। તો કે ના ના, કે ટેમ્પો તો અહીંયા જ રહેશે, કે તારા બાપની જગ્યા નથી ને એમ કરીને મને જેમ ફાવે ગાળું દેવા મળ્યો। તો મેં કીધું કે ભાઈ તમે ગાળિયાથી વાત ન કરો, હું તમારી યાર ગાળેથી વાત નથી કરતો, તમને વ્યવસ્થિત ખાલી કહું છું। તો કે તારે છે હું એમ કરીને મને ગાળું દીધી, મારો કાતલો પકડી લીધો અને મને મારવા મળ્યો। અને મને મુન્નાભાઈ, બિલાલ દાદા, પછી આપણે શોકતભાઈ, એ બધાએ થઈને એને બે છોકરા એના મુન્નાભાઈના હતા, એ બધાએ થઈને મને માર્યો અને માથામાં પાઇપ માર્યો। કેટલા જણા હતા? 6-7 જણા હતા। ઓકે ભાઈ, તમારું નામ? શોકત સત્તાભાઈ માકર, કુંભારવાડા રહેવાનું। હું રિક્ષા પાછી મારતો હતો, આ ભાઈ આવીને મને સીધો ઝાપટ મારવા માંડ્યો અને આની પહેલા આવી રીતના રિક્ષા મેપા બાબતથી એની આને લપ કરેલી હતી। એ તારી મને 2-3 ઝાપટ મારેલી હતી। ત્યારે હું ઘરે કહેવાતો, કેવા લપું થવાતું કહેવાતું નહોતું, ઘરે કોઈ કહેતો નહોતો, લપું ન થાય ને એ મૂસતું હતો, મૂસતું છે એમના, અને એક એનો ભાઈ છે, એનો ભાઈ સોડા ને એવું વેચે છે।